નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો પાક નુકસાન સહાય જાહેર। ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ મિત્રો 2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આવી વિકટ પરિસ્થિતિમાં મિત્રો જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરીથી રાજ્ય સરકાર તરફથી 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। મંત્રી પટેલે મિત્રો રાહત પેકેજ અંગે મિત્રો વિસ્તૃત વિગતો પણ આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસમાં મિત્રો જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ તેમજ મિત્રો આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે મિત્રો 4,06,892 હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો। આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોને રચના કરી અને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેના આધારે મિત્રો આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે, જેમાં મિત્રો ખરીફ 2024 અને 25 ઋતુના વાવેતર કરેલ બિન પિયત ખેતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન થયું હશે તો તેમને મિત્રો ₹8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹2,500 સહાય મળી કુલ ₹11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતર દીઠ મિત્રો મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય છે તે મિત્રો ચૂકવવામાં આવશે। આ સિવાય મિત્રો વરસાયું અથવા તો પિયત પાકોના 33% કે તેથી વધુ નુકસાન થયું હશે તો તેમને ₹17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹5,000 સહાય મળી કુલ ₹22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતર દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય અપાશે। ઉપરાંત મિત્રો બહુ વર્ષાયી બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન થયું હશે તો તેમને ₹22,500 પ્રતિ હેક્ટર લેખે મિત્રો ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય છે તે મિત્રો ચૂકવવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક વીમા યોજનાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર। કેન્દ્ર સરકારે ખેડૂતો માટે સૌથી સારા સમાચારો આપ્યા છે। કેન્દ્ર સરકારે 6 રાજ્યોના ખેડૂતો માટે ખરીફ પાકનો વીમો લેવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 સુધી લંબાવી છે। તેમના પાકનો વીમો ઉતારીને ખેડૂતો આપત્તિ, પૂર અને દુષ્કાળને કારણે મિત્રો તેમના પાકને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકે છે। કેન્દ્ર સરકારે મિત્રો ત્રિપુરા અને આસામ સહિત 6 રાજ્યો માટે પીએમ પાક વીમા યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી દીધી છે। હવે ખેડૂતો પીએમ પાક વીમા યોજના માટે 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે। ખેડૂતોને પાક વીમા યોજનાનો ઘણો લાભ મળે। આ યોજના હેઠળ ખેડૂતો ઓછા પ્રીમિયમ ચૂકવીને પણ સ્વેચ્છાએ મિત્રો તેમનો પાક વીમો મેળવી શકશે। આ પછી મિત્રો ખેડૂતોને કોઈ પણ નુકસાનીની સ્થિતિમાં વીમાની રકમ મળશે। આ યોજના માટે મિત્રો અત્યાર સુધીમાં 8.69 કરોડથી વધુ ખેડૂતોએ અરજી કરી છે। ત્રિપુરા, આસામ, કર્ણાટક, ઝારખંડ, તમિલનાડુ અને પોંડુચેરીના ખેડૂતો માટે પાક વીમા યોજના માટે 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ હવે મિત્રો ગામતળ વિસ્તારોમાં પણ મિત્રો બિન અધિકૃત રહેણાંક અને બિન રહેણાંક બાંધકામ ફી ભરીને નિયમિત કરાવી શકાશે। ગામતળના મિત્રો 4.5 FSI સુધીના મિત્રો બાંધકામને કરી નિયમિત કરાશે। ખૂટતા પાર્કિંગ માટેની જગ્યા સંદર્ભની મિત્રો જોગવાઈમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં 12,000 કરોડની 213 યોજના અધૂરી. ગઈકાલે મિત્રો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કેંગ રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે. જે પ્રમાણે મિત્રો રાજ્યમાં 213 એવી યોજનાઓ છે જેની ડેડલાઇન 31 માર્ચ 2024 કે તે પહેલા હતી. આમ છતાં મિત્રો હજુ પણ અધૂરી રહેલી છે. આ મિત્રો 213 યોજનાનો બજેટ મિત્રો 12,000 કરોડ રહેલું છે. આ સિવાય મિત્રો રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજના માટે રાજ્ય સરકાર કે મિત્રો જે એજન્સી બનાવે છે જેમના મિત્રો ખાતામાં 8,000 કરોડ વપરાયા વગરના પડ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2 કલાકમાં 6 ઇંચ વરસાદ અને ગામડાઓ બેટમાં ફેરવાયા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સવારથી જ રાજ્યમાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે. તેવામાં મિત્રો મહેસાણાના વિજાપુર પંથકમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા સાર્વત્ર પાણી થઈ ગયું છે. વિજાપુર સહિત મિત્રો આ વિસ્તારના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. આ તરફ મિત્રો ગાંધીનગરના દહેગામમાં પણ મિત્રો 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે 20,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના મિત્રો દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત મિત્રો કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના હાલ મિત્રો અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. એટલે કે મિત્રો જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તેમના માટે ગુજરાત સરકાર દ્વારા મિત્રો હમણાં જ એક યોજના છે તે મિત્રો અમલમાં મૂકી છે અને તે યોજના દ્વારા ખેડૂતોને મિત્રો પ્રાકૃતિક ખેતી કરવા માટે 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે. જો મિત્રો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ખેડૂતોને 5 વર્ષ સુધી મળશે મફત વીજળી તો ગુજરાતમાં ખેડૂતોને ક્યારે? તો મિત્રો મહારાષ્ટ્રના ખેડૂત ભાઈઓ માટે સૌથી સારા સમાચારો આવ્યા છે. રાજ્યના 44 લાખ ખેડૂતોને આગામી 5 વર્ષ માટે એપ્રિલથી મફત વીજળી આપવામાં આવી રહી છે. જ્યારે મિત્રો મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના અને સોલાર પંપ યોજના દ્વારા મિત્રો દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવશે. આ સાથે મિત્રો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર વીજળી યોજના દ્વારા ઘરેલું વીજ ગ્રાહકોની વીજળી બિલ પણ મિત્રો શૂન્ય થઈ રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે મિત્રો રાજ્ય સરકાર આ યોજનાને અસરકારક રીતે અમલમાં મૂકીને ખેડૂતો અને ઘરેલું વીજળી ગ્રાહકોને મોટી નાણાકીય રાહત આપવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી મિત્રો સૂર્યઘર મફત વીજળી યોજના દ્વારા રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા ઘરેલું ગ્રાહકોનું વીજળી બિલ શૂન્ય થઈ જશે. તેમજ મિત્રો રાજ્ય સરકાર અને ઓપન કેટેગરીના ખેડૂતો માટે સોલાર ફાર્મ પંપ યોજના જાહેર કરી દીધી છે. 10% અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને 5% ચૂકવીને 7.5 હોર્સ પાવર સુધીના કૃષિ પંપ અને સોલાર પેનલ છે તે મિત્રો ખેડૂતોને મળશે. તો જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોને આવી મિત્રો યોજનાઓ બહાર પાડી છે જેવી કે મિત્રો 5 વર્ષ સુધીની વીજળી બિલ છે તે મિત્રો આપવાની જાહેરાત કરી છે તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતો વીજળીની માંગ છે તે મિત્રો કરી રહ્યા છે. જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર વીજળીનો લાભ 5 વર્ષ સુધી મળવાનો છે તો મિત્રો ગુજરાતમાં પણ આવી રીતે મિત્રો 5 વર્ષ સુધીનો વીજળીનો લાભ છે તે મિત્રો ગુજરાતની અંદર પણ ગુજરાતના ખેડૂતોને મળવો જોઈએ.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની તમામ સ્કૂલોમાં મિત્રો પ્રવાસ રહેશે બંધ. રાજ્ય સરકાર દ્વારા મિત્રો શાળામાં પ્રવાસની નવી ગાઈડલાઈન જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે હાલ મિત્રો જ્યાં સુધી નવી ગાઈડલાઈન જાહેર ન થાય ત્યાં સુધી મિત્રો પ્રવાસમાં ન લઈ જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. શાળાઓ દ્વારા મિત્રો વિદ્યાર્થીઓને પ્રવાસ પર અચૂક લઈ જવાતા હોય છે. આ દરમિયાન મિત્રો વિદ્યાર્થીઓની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. વિદ્યાર્થીઓની સલામતીને લઈને યોગ્ય તકેદારી ન રાખવાને કારણે દુર્ઘટનાઓ થતી હોય છે અને દુર્ઘટનાઓ પણ ઘટતી હોય છે. જેથી મિત્રો ગુજરાતની તમામ સ્કૂલોમાં પ્રવાસ છે તે મિત્રો હાલ પૂરતી બંધ રાખવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં ખેડૂતોને મળશે મિત્રો પૈસા ડબલ. તમે પણ મિત્રો આ યોજનામાં રોકાણ કરી શકો છો. સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના નામની એક યોજના શરૂ કરી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આમાં મિત્રો ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું જ વળતર નહીં પરંતુ મિત્રો બમણા પૈસા છે તે મિત્રો ખેડૂતોને મળવા પાત્ર છે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ છે તે મિત્રો મળશે. આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે પણ 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે મિત્રો હવે ઘટીને 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ મિત્રો 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. મિત્રો જો તમે આ ખાતું ખોલાવવા માંગતા હોય, આ યોજનાઓ વિશે માહિતી લેવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને આના વિશે માહિતી અને ફોર્મ પણ ભરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બનાસ ડેરીની પશુપાલકોને મોટી ભેટ. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ મિત્રો રક્ષાબંધનમાં પશુપાલકોને મોટી ભેટ આપી છે. બનાસ ડેરીની મિત્રો 56મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે ભાવફેરની જાહેરાત કરાઈ છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ રક્ષાબંધન પહેલા પશુપાલકોને મોટી ભેટ આપી છે. બનાસ ડેરીની મિત્રો 56મી વાર્ષિક સાધારણ સભામાં મિત્રો પશુપાલકો માટે ભાવફેરની જાહેરાત કરાઈ છે. બનાસ ડેરીના મિત્રો ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હવે મિત્રો 5 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે. દિયોદરના મિત્રો સાણદરના બનાસ સ્કૂલ ખાતે મિત્રો બનાસ ડેરીના ચેરમેન મિત્રો શંકર ચૌધરીના આજે મિત્રો 56મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં તેમણે મિત્રો પશુપાલકો માટે ભાવફેરની જાહેરાત કરી હતી. જેમાં મિત્રો 2022 અને 23 કિલો ફેટે મિત્રો 948 રૂપિયાનો ભાવ અપાયો હતો. તો આ વર્ષે મિત્રો પશુપાલકોને કિલો ફેટે 989 રૂપિયાનો ભાવ વધારો આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મફતમાં મળશે ગેસ સિલિન્ડરનો લાભ. તાજેતરમાં જ મિત્રો રક્ષાબંધનના અવસર પર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરકારોએ વિવિધ યોજનાઓ હેઠળ મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. હવે મિત્રો ઉત્તર પ્રદેશના કરોડો લોકોને મફત એલપીજી સિલિન્ડર છે તે મિત્રો મળવાના છે. જો કે આ માટે લગભગ મિત્રો 2.5 મહિના જેવો સમય લાગશે. વાસ્તવમાં મિત્રો ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મિત્રો વર્ષમાં 2 વાર મફત એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. આ 2 અવસર છે જેવા કે મિત્રો દિવાળી અને હોળી. માર્ચ મહિનામાં હોળી પછી હવે મિત્રો રાજ્ય સરકાર દિવાળી પર પણ મિત્રો મફત એલપીજી સિલિન્ડર આપવાની છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ વર્ષે દિવાળીનો તહેવાર નવેમ્બરના પહેલા સપ્તાહમાં રહેવાનો છે. આનો અર્થ એ છે કે લગભગ મિત્રો 2.5 મહિના પછી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મિત્રો ફરી એકવાર મફત એલપીજી સિલિન્ડરની ભેટ છે તે મિત્રો મળવાની છે. તો મિત્રો જે પણ મિત્રો આ મફત ગેસ સિલિન્ડરના સમાચારો છે તે મિત્રો મહારાષ્ટ્રના છે. ગુજરાતમાં મિત્રો મહારાષ્ટ્રના સમાચારો એ માટે કહેવામાં આવે છે કે ગુજરાતના જે પણ લોકો હોય તેમને મિત્રો એક જાગૃતતા રૂપે ભાગરૂપે તેમને પણ ખબર પડે કે જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર જે પણ મફત સિલિન્ડરનો લાભ મળે છે તો મિત્રો ગુજરાતમાં પણ જે પણ મિત્રો મફત સિલિન્ડરનો લાભ છે તે મિત્રો ગુજરાતમાં પણ મળવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તહેવાર પહેલા મિત્રો ગુજરાત સરકારની મોટી જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે ખાસ કરીને મિત્રો જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ઓછી આવક ધરાવતા પરિવારોને સહાય કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીએ મિત્રો જણાવ્યું છે કે સરકાર મિત્રો અંત્યોદય અને બીપીએલ ગરીબી રેખા નીચે પરિવારોને વધારાની ખાંડ અને રાંધણ તેલ છે તે મિત્રો
ઓછા ભાવે વહેંચશે. આ નિર્ણયનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ પરિવારો ઉત્સવને વધુ આનંદ અને ઓછા નાણાકીય તાણ સાથે મિત્રો ઉજવી શકે. મંત્રી કુંવરજીભાઈ બાવળીએ વિગતો આપતા જણાવ્યું હતું કે સરકાર મિત્રો ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ સિંગ તેલ ₹100 પ્રતિ લીટરના સબસિડીવાળા દરે ઓફર કરે છે, જે મિત્રો 2013ના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ NFSA હેઠળ આવરી લેવામાં આવતા મિત્રો પરિવારો માટે બજાર કિંમત કરતા નોંધપાત્ર રીતે નીચે રહેશે. હવે મિત્રો જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે પણ મિત્રો રેશન કાર્ડના ધારકો છે તેમને મિત્રો મફત રેશનનો લાભ છે તે મિત્રો મળવાનો છે.